રાજકોટના જંગલેશ્વરમાં ગમે ત્યારે થઈ શકે છે ડિમોલિશન, જ્યાં ડિમોલિશન પર સ્ટે આપવાનો હાઈકોર્ટે ઇનકાર કરી દીધો છે। અરજદારો દ્વારા ખોટી રજૂઆત કરાતી હોવાની રાજ્ય સરકારની દલીલ હતી। હાઈકોર્ટે વચગાળાની રાહત આપવા પણ ઇનકાર કરી દીધો। પુનર્વસન માટે આગામી 27 તારીખે કોર્ટ નિર્ણય કરશે। લોકોના પુનર્વસન માટે પરસોત્તમ પોપડિયાએ પણ રજૂઆત કરી હતી। આ અગાઉ જંગલેશ્વરની કાયદાકીય લડત કરનાર પરસોત્તમ પીપળિયાનું નિવેદન પણ સામે આવ્યું હતું। અમે વિકાસના અવરોધમાં નથી, ડિમોલેશન માટે તૈયાર છીએ તેવું પરસોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું હતું અને સાથે જ ડિમોલેશન બાદ સ્થાનિકોના પુનર્વસન માટે પણ ચિંતા વ્યક્ત કરી હતી। બસ અમારી આટલી જ માંગ છે, પુનર્વસન થાય અને પહેલાં પુનર્વસન કરીને પછી ડિમોલેશન કરે તો કોઈ ઇસ્યુ નથી। સામેથી ખાલી કરી દેવા આ લોકો પણ તૈયાર છે, પણ એમનું પુનર્વસન થવું જરૂરી છે। હા, કેટલાક મકાનો છે એનું અગાઉ પુનર્વસન થઈ ગયેલું છે, એવા લગભગ 100 મકાનોની આસપાસ છે, એની સામે અમારી કોઈ માંગણી પણ નથી, પણ જેનું પુનર્વસન નથી થયું એને પુનર્વસન થવું જોઈએ એવી અમારી માંગ।